રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। પાટનગર ગાંધીનગરમાં વરસાદ વરસી રહ્યો છે। ગાંધીનગરના અનેક સેક્ટરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો અમદાવાદ ગાંધીનગર સહિત તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી દીધી છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે 12 વાગ્યાથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ હતી અને મધ્યાંતર એટલે કે બપોર થતાં આ વરસાદ વધારી હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। ઓવરઓલ જોઈએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને હવે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી ગાંધીનગરમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદની સ્થિતિ જોતા લાગે છે કે ખેડૂતો માટે પણ હવે આ સમય સારો છે, એટલા માટે કે જે પહેલા વરસાદમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું એવા ખેડૂતોને હવે આ બીજો વરસાદ જે છે એ વાવેતર માટે સારો છે તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। હજુ પણ 2 થી 3 દિવસ આ પ્રકારે વરસાદ રહેશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ ચોમાસાની શરૂઆત પછી પહેલીવાર આ પ્રકારે વરસાદ જે છે એ અત્યારે અહીંયા પડી રહ્યો છે। ગાંધીનગર શહેરના લગભગ મોટાભાગના સેક્ટરો અને આસપાસના ગામડાઓની અંદર પણ વરસાદ છે તે પડી રહ્યો છે। છેલ્લા 15 દિવસમાં વરસેલા વરસાદ અને ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર વરસાદ આજે સવારથી છે એ વત્તા ઓછા પ્રમાણમાં ગાંધીનગર શહેરમાં અત્યારે વરસી રહ્યો છે। જો કે પહેલા વરસાદમાં મોટે ભાગે જે ખાડા અથવા તો ભૂવા પડવાની સ્થિતિ દેખાઈ હતી એવી સ્થિતિ અત્યારે હાલ આ બીજા વરસાદમાં જોવા ગાંધીનગરમાં નથી મળી। આભાર માહિતી માટે। તો પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતો સૌથી વધારે ખુશ થયા છે કારણ કે પાક વાઈ દીધો હતો અને હવે અત્યારે વરસાદ વરસતા સારો એવો પાક થાય તેવી આશાઓ તેમને બંધાઈ છે। તો બીજી બાજુ અસહ્ય બફારો હતો જેમાંથી હવે લોકોને રાહત મળી રહી છે।